આપણે માનો કે ચેટ જીપીટી ને કંઈક બોલી છીએ, ઈ કંઈક બરાબર નથી સમજતું, એટલે ફરીથી આપણે કંઈક કમાન્ડ આપવો પડે છે. ફરીથી પછી એમ કરતા સુધારા કરતા કરતા એટલે ઈ તમે આ શીખડાવો. આપણે ભગવાન ઓલા બેઝ ઉપર જ છે. કૃષ્ણમૂર્તિનું નહોતું કે જવાબનું મહત્વ અત્યારે નથી, હે જવાબનું મહત્વ એ નથી, પણ સવાલની તીવ્રતાનું મહત્વ છે. બરાબર. એમ આનું પ્રોપર પ્રોમ્પ્ટિંગ થાય ને એટલે એને આપણે કહેવાનું આત્મા જેવું જ છે તે ભગવાન. ધારો કે આપણે સૂર્ય વિશે માહિતી લખવી છે, ચેટ જીપીટી ને આપણે ખાલી એવું નહીં કહેવાનું એમ કે સૂર્ય, તમારે આખું આવું કહેવાનું કે ધોરણ 6 માટે સૂર્ય વિશે 10 વાક્ય સરળ ભાષામાં લખો. વાહ, એટલે એક્ઝેક્ટ આ લેવલનું આઉટપુટ તમને આપશે. હા, સરસ. એટલે ભગવાન એ એવડો મોટો ગોળો છે ને કે તમારે એને પેલા ડિફાઇન કરવાનું કે મારે તારી પાસેથી 7મા ધોરણનો વિદ્યાર્થી સમજી શકે એ લેવલનો આન્સર જોઈએ છે. આને પ્રોપર પ્રોમ્પ્ટિંગ કહેવાય. હા હા હા. ના, અત્યારથી વાકેફ રહેવું ને આનાથી વાકેફ રહેવું બહુ જરૂરી છે. અને આને તમે અન્ડરસ્ટેન્ડિંગ હોત આપી શકો. મને કે ઈ કંઈક પ્રેઝન્ટ મોમેન્ટ વિશે વાત કરું તો હું એને એમ કહું કે એમ નહીં, આમ તમે વાત કરો, એટલે થોડી વાર પછી સમજે, અને સમજતા થોડીક વાર લાગે, પછી આપણો ડેટા એની આગળ થઈ જાય ને પછી કે તમે આપણે જયારે જાય ને પાછા ત્યારે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટ પ્રમાણે કે છે ને. પણ આનાથી શું થશે ખબર છે? માણસની ક્રિએટિવિટી જતી રહેશે અને ડિપેન્ડન્ટ એટલે કોઈ હવે યાદ નહીં રહે, એટલે સ્મૃતિ કઈ નહીં હોય, પોતાના ફોન નંબર ની સ્મૃતિ નહીં હોય એ ટાઈપની વસ્તુ. એટલે ઓમ ભયંકર થશે. બહુ રેર વ્યક્તિઓ છે ને ભગવાન, બહુ રેર વ્યક્તિઓ એ બહુ યાત્રા કરી જાય અને બાકીના લોકો એની પર ડિપેન્ડન્ટ થઈ જવાનું. એટલે આના ભગવાન ફાયદા ગેરફાયદા બે છે. ભવિષ્યમાં એમ કહેવાય છે કે લગભગ બધા જ જેટલી સિસ્ટમો છે અથવા જેટલી નોકરીઓ છે એ બધામાં એઆઈ નો યુઝ થશે. અત્યારે 80% બધી કંપની એટલે નોકરીઓ જાશે એમ, અથવા જેને નહીં આવડતું હોય ને એની જશે. હા હા, ઈ વાત સાચી. જે આનાથી વાકેફ હશે એને તો ઉપયોગ હશે એ લોકોને. આપણા સમયમાં વ્યાખ્યા હતી ને કે ગ્રેજ્યુએશન કર્યું હોય તો એજ્યુકેટેડ, ઈ હવે આ ગયું, આ આવડે તો એજ્યુકેટેડ. હા, સાચી સાચી પરિભાષા. દાખલા તરીકે કોઈને જાહેરાત કરવી છે તો આ 5 મિનિટમાં બનાવી દેશે, પણ જેને એને આવડે છે એને કામ આપશે. હા, કૃષ્ણમૂર્તિ જ બોલ્યા છે કે બધું જો આ કોમ્પ્યુટર બધું કરશે તો તમારું મગજ શું કરશે? ડેવલપ ન થાય. હા, એટલે ઓમ સારું લાગે છે આ, પણ ધીરે ધીરે માનવ ખોખલો થતો જશે, હાવ કરતા હાવ સમજ વગરનો. એટલે આખી ડિપેન્ડન્સી આની ઉપર આવી જશે. તમે યંત્ર બની જશો, મને તો એવું લાગે, માનવ યંત્ર બની જશે. આની પછીનું સ્ટેજ એવું જ કે છે બધા યંત્રો જ છે. હા હા, આ અત્યારે જેન એઆઈ સુધી પહોંચ્યું છે. જેન એઆઈ, જનરેટિંગ એઆઈ. જનરેટિંગ તમે જે કલ્પના છે ને એવું જનરેટ કરી. બરાબર. હવે એક રોબોટ જ આવશે. હા હા, તમે જે કલ્પના કરશો એ બધું કરશે. ચીનની અંદર તો એક મોટી હોસ્પિટલ બનાવી છે, એની અંદર બધા ઓપરેશનો ઈ કરે છે. ઈ કરે. અત્યારે ભગવાન જે જનરેટિવ એઆઈ ની વાત કરે છે ને એને તમે એમ કહો કે આવું ચિત્ર, દાખલા કૂતરો અને વાઘ બે ડિસ્કો કરે છે એટલે સીધું એવું જ ચિત્ર ઉભું કરી દે. વિડિયો જોતો વિડિયો ઉભો કરે ને. એટલે આ જે બુદ્ધિ છે ને એ નવરી પડી જશે. નવરી પડી જશે એટલે એની અંદરથી શેતાનિયત બહાર નીકળશે. આમ સાચી વાત છે, નવરું મગજ છે એ શેતાન છે. તમને ખબર હશે કે નહીં ખબર હોય, પણ જે લોકો પૈસાદાર લોકો, જે આ વિશ્વના પૈસાદાર લોકો છે ને, એ શું કરે છે ખબર છે? એ રોગ કેવી રીતે, લડાઈ કેવી રીતે કરવી કરાવી એની આગળ ના, એ લોકો અગાઉથી વસ્તુને જાહેર કરી દે છે, ખોટા રૂપે જાહેર કરી દે. કંઈક પ્રસંગ આવે ને એ પ્રસંગ દ્વારા એ આખું નિર્માણ કરી દે. માનો કે આપણો રોગ કોરોના આવ્યો હતો ને, એ પેલા ઓલો કોણ પૈસાદાર છે આપણો, કોણ તો એને એક કોઈના એની પ્રેમિકા હારે નો આખું ફંક્શન કરાવ્યું. એ ફંક્શનની અંદર આખી વસ્તુઓ ઓલા શું કહેવાય, જીવાણુ, પછી એની રસી અને એ બધા ચિત્રો સહિત ના, એ જ્યારે આ કોઈ ના, એટલે તમે આ ડીપ સ્ટેટ કહેવાય આ લોકો. આ ડીપ સ્ટેટના લોકોનું કામ શું ખબર છે? હાયર રેન્કના
અને આ દુનિયાને નુકસાન કેવી રીતે પહોંચાડવું, લડાઈ કેવી રીતે કરાવી ના. એટલે આ દાખલા તરીકે અત્યારે બાંગ્લાદેશ, નેપાળ એ બધાની અંદર જે પ્રોબ્લેમ કરાવે છે એ આ ડીપ સ્ટેટ વાળા કરાવે છે. ફંડિંગ કરી દે. એટલે એટલા બધા શેતાન છે, એટલે એની શેતાનની હદ હોય એવા ટાઈપના લોકો. આ ભગવાન ઈરાન ઉપર કાંઈ કારણ વગર જ ચાલુ, ઈરાન ઉપર કાંઈ કારણ વગર ચાલુ કરાવડાવી દીધું. ઓમ ઇન્ટેલિજન્સની દ્રષ્ટિએ એનું કારણ છે. જ્યાં એ લોકો ઝોરોસ્ટ્રિયન રહેતા હતા ને એને બિચારાને મારીને કાઢ્યા છે, અને ફરજિયાત રીતે કેટલા લોકોને માર્યા હોત છે, ધર્મ પરિવર્તનો કરાવ્યા છે. લગભગ 50 વર્ષનું આ કર્મનું સિદ્ધાંત હતો. એ 50 વર્ષનો કર્મનો સિદ્ધાંત આમ એટલે ઓમ કઈ કારણ વગરનું નથી. ઓમ કારણ વગરનું નથી, ઓમ કારણ વાળું છે. પણ ઓમ અત્યારે દેખીતું એવું લાગે કે એમ છે, એટલે કોકને પ્રેરણા, હવે એનું કર્મ જયારે પૂરું થાય એટલે કોકને પ્રેરણા એને મારવા માટેની કરે, એ ટાઈપની વસ્તુ ને. તમે વિશ્વના સમાચાર જે જોવો ને એને તમે વૈશ્વિક દ્રષ્ટિકોણથી જોવો ને, અને તમે કઈ એંગ્રી થયા વગર, કોઈનો પક્ષ લીધા વગર તમે રહ્યો ને, તો આખી વૈશ્વિક ઇન્ટેલિજન્સ તમને બહુ સમજાય. આ વૈશ્વિક સમાચારો જે આ દુનિયામાં જે ચાલે છે ને, આ બધા લોકો અમેરિકાને પ્રોબ્લેમ થવાનો છે, કારણ કે એ લોકોએ તો કેટલા લોકોને મરાવ્યા છે, એટલા બધા. દરેક યુદ્ધમાં હા એ જ, બધા યુદ્ધમાં બધાને હેરાનગતિમાં હવે અને ઓલો શું કહે, આતંકવાદને ઉત્પન્ન કરવા વાળા ના, એટલે પાછા મારવા વાળા જે આતંકીઓને એને ઉભા કર્યા હોય ને ઈ જેને નડે પાછા. એટલે કર્મનો સિદ્ધાંત એમાં જોવાનો. આ બનાવો તો ભલે બને છે, પણ એમાં કર્મનો સિદ્ધાંત શું છે? વૈશ્વિક ઇન્ટેલિજન્સ. તમે વિચાર કરો, ઇન્ડિયા કોઈ ગણનામાં નહોતું અને અચાનક રીતે ગણનામાં કેવી રીતે આવી ગયું ના. એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ એમાં વ્યક્તિને નિમિત્ત બનાવે, પણ ઓમ વૈશ્વિક ઇન્ટેલિજન્સ હાલતી હોય એ રીતે. અને તમે વિચાર કરો કે ભારત માટે તો કટોકટી છે, આખું વિશ્વ એના વિપરીતમાં છે, આપણો દેશના કેટલા લોકો વિપરીતમાં છે, છતાંય એ ગતિમાં હાલે છે. એ કેવી રીતે? એ તમને આશ્ચર્ય થાય. કેટલા લોકો એમ કે એને નષ્ટ કરવા માંગે છે, અને છતાંય એની ગતિથી થાલી તો કે વૈશ્વિક ઇન્ટેલિજન્સે જે નક્કી કર્યું છે એ તમે એમાં કઈ નહીં કરી શકો, કર્મ પ્રમાણે પાછું. યોજનાનો ભાગ એવો છે. હે, એઆઈ જે આવે છે, હા, એ રીતે ઇન્ટેલિજન્સ થી થાય છે એવું કહેવાય છે? ના, આ તો બિચારું ઇન્સ્ટ્રુમેન્ટ, આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરનાર છે ને, ઇન્સ્ટ્રુમેન્ટના ના. એટલે આની અંદર આમ સહયોગ કરશે, પણ એટલે અત્યારની બધી વસ્તુ છે ને, માનો કે બ્લિંકિટ છે, સ્વિગી છે, કે બીજી કોઈ વસ્તુ આ દુનિયામાં જેટલી જેપ્ટો છે, ગમે એટલી વસ્તુ હોય, એ આપણને ધીરે ધીરે પરાધીન બનાવવાની આખી પ્રોસેસ છે, અને આપણે હાવ ગુલામ જેવા થઈ જાય એના માટેની આ પ્રોસેસ. વૈશ્વિક ઇન્ટેલિજન્સ નો જ ભાગ છે. એટલે છેલ્લે પરાધીન નથી બનાવવા. પરાધીનતાનો અહેસાસ થાય તો તમે મુક્તિ તરફ ગતિ કરશો. એનું તો બહુ સરસ છે, અને એની બધી વસ્તુ એટલી બધી. આ ઇવોલ્યુશનની પ્રક્રિયામાં તો એને ભગવાનને તો આપણને જ મળવું છે. સાચી વાત કરું ને, ભગવાનને આપણા સિવાય કોઈને મળવું જ નથી, એટલે એ બધું કરે છે. એના કામમાં ભૂલ નહીં, ના, સેજે નહીં, સેજે. આ તમે વિચાર કરો ને, આટલી બધી લડાઈ થવાનું કારણ કેટલા લોકોએ માર્યા છે, અને ધર્મના નામે તો કેટલા કરોડો અબજો માણસો ધર્મના નામે માર્યા છે. ધર્મને તો હું સાચું કહું ને, ધર્મને તો આ વિશ્વમાંથી કાઢી નાખવો જોઈએ. ધર્મ જોઈએ જ નહીં. તમે કોઈ ચેટ જીપીટી ને પૂછી જજો કે અત્યાર સુધીના કેટલા કરોડ લોકોને ધર્મના નામે મારવામાં આવ્યા છે. તમે જોજો, આ દુનિયામાં એની સંખ્યા અમાપ છે, 99%. અમાપ. એમ ધર્મને થોડો પ્રેમ સિવાય બીજું કઈ શીખવવું છે? ભગવાન છે, ભગવાન આખા વિશ્વની અંદર વ્યાપ્ત છે, એ કોઈને મારવા માંગે કોઈ દી ન બને. એટલે એઆઈ માટેની બધા લોકોને કેટલા
પરદેશથી બધા લોકોને બોલાવેલા હતા. હા હમણાં જ એનું આખું જમાનો જ્યારે શરૂ થાય છે ને ત્યારે જ તમે એમાં એન્ટર થાવ તો કામનું. જમાના એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને લઈ લીધી પછી 40-50 વર્ષ પછી તમે જાઓ તો એનો કોઈ ઉપયોગ નહીં. અત્યારે જેવું સ્ટાર્ટ થાય એ ભેગું જ તમે લઈ લો. તમે ભગવાન આ આખા ઇન્ડિયા લેવલે પહેલું વેલું કામ કર્યું એમને હા સારું કામ કર્યું, સારું કામ કર્યું. એટલે આ આપણા બાળકો છે એ ભવિષ્યમાં જ્યારે AI નો જબરજસ્ત ચાલુ જ થઈ ગયો છે યુદ્ધનો. ના ચાલુ જ થઈ ગયું છે. એટલે ઓલા જેવું અમેરિકા વાળા ચીન વાળા ભગવાન કેમ બોલો જમીન પછી છેલ્લે મોકલી દે આપણને, હા ઈ દર વખતે એવું થતું હતું. હા ફેરફાર કરી દીધો હા એમ ફેરફાર કે આપણે આપણા બાળકોને અહીંથી સ્ટાર્ટ કરી દઈએ. સ્ટાર્ટ કર્યું. અને અકબરના અને હુમાયુના યુદ્ધ ભગવાન હવે કેટલાક શીખવાડવા આપણે. હા લે એની અરે કઈ લાગે ન વળગે એમ. ઓલા કવિએ કવિતા એમને લખી હોય શંકરાચાર્ય મહારાજ એટલે કોઈ જે ભૂતકાળમાં હારા થઈ ગયા એનું એ કઈ લોકોની કોઈ વાત નહીં એમ. નહીં. એ તો આ બિયોન્ડ ટેક્સ્ટ બુક ગયા છે એનો હે બિયોન્ડ ટેક્સ્ટ બુક. દાખલા તરીકે કોઈ સમાજનો એક ટોપિક છે પ્લાસીનું યુદ્ધ, તો એનો પ્રોજેક્ટ ના પણ આની અંદર તમારે ઈ યાદ રાખવાનું છે, ખાલી આનું એજ્યુકેશન નથી આપવાનું, તમારે એને આનાથી ઊંધું એજ્યુકેશન એક આપવાનું છે કે આની આગળથી તો તમે ગોતો અને તમે કેટલાક પ્રશ્નો તમારી રીતે ગોતો. કેટલાક પ્રશ્નો એમ નહીં આ બીજા ઉપર તમે ડિપેન્ડ, એટલે તમે એવી ઇન્ક્વાયરી કરો. એટલે આની હારે એક મિશ્રણ એવું કરવા જેવું છે કે જેમાં એને તમે કોયડો આપો ને ઈ લોકો એનો ઉકેલ કરે આની સામે. નકર આની સામે શું થાય, બુદ્ધિ હાવ કરતા, એટલે તમારી બુદ્ધિ તો શું કામની, તમને તો કોઈ ખબર નહીં હોય, જ્યારે અત્યારે ગૂગલમાં આમાં જોઈ લેશે તો હવે તમારી આગળ તો કોઈ પ્રકારની સમજ જ નહીં એ ટાઈપની. એટલે આને ખાલી આને તમે આને લઈ જશો તો છેલ્લે આપણા માટે ભયંકર પરિણામ આવશે. એટલે ઇન્ક્વાયરી નામનું તત્વ છોકરામાં દાખલ કરવાનું કે તમારે હવે માનો કે આટલા ChatGPT માં પૂછ્યા, હવે તમારી જાતે આ પ્રશ્ન હું તમને કહું છું ને આ તમારી જાતે ઉકેલો, આ તમારે કરવાનું બે, તો તમે હારે હાલશો. નકર તો તમારી આ ઇન્ટેલેક્ટ, તમારી સ્મૃતિને તમે ગુમાવીને હાવ યંત્ર જેવા બની જશો. બધી બાબતમાં નાની નાની બાબત ના, એટલે ગુલામી કેટલી આવશે તમને એ ધ્યાન રાખવાનું છે. ઓલું જે આપણું રાઈટ બ્રેન જે ક્રિએટિવિટી માટે ઉઘડતું હતું એ ક્યારેય ઉઘડવાનું નથી. વધારે ખરાબ છે એવું ઉપયોગ કરે. પણ અત્યારે જમાનો છે એટલે આપણે એનો યુઝ કરવો પડશે. પણ ઓમ કારણ કે આ જમાનાની બહાર તો આપણે જઈ ન શકીએ. એનો રાઈટ રીતે યુઝ થઈ શકે. હા રાઈટ. તમે કહો હવે તો ગમે તો સીધું નાખીને યુટ્યુબમાં વિડીયો છે એ ટાઈપ. એટલે આની અંદર આપણા ઋષિ મુનિઓ એમ કહેતા આ તો રાઈટ ઇન્ફોર્મેશન આપે ખરા નોય આપે, પણ તમે એટેન્શન જે જગ્યાએ તમે જે વસ્તુ માટે આપવાના હોય એ વસ્તુમાં એટેન્શન આપો એટલે એ ખુલી જાય. હમણાં કોઈ એક છે અંગ્રેજ છે, બહુ સારા નાના ટૂચકા બહુ સરસ આપતો હોય છે પ્રેક્ટિકલ. એટલે એમ કે તમારે ગુજરી ગયા હોય એની કનેક્શન કરવું હોય તો શું કરવું, તો એ કે એને બહુ યાદ કરો એટલે તમારું એટેન્શન આપો, ધીરે ધીરે તમારું એની કનેક્શન. એટલે એનો અર્થ એમ થયો એટેન્શન ગમે તમે જે જગ્યાએ રોકશો એ જગ્યાએથી પરિણામ આવવાનું છે. એટલે ઋષિમુનિઓનો ગૂગલ હતું એ આપણું અંદરનું કોસ્મિક ઇન્ટેલિજન્સ હતી કે તમારું એટેન્શન ન્યા નાખો ત્યાંથી જવાબ લ્યો. અત્યારે આ જે બહારની ડેટા આપીને કરે છે એ ટાઈપની વસ્તુ. એટલે વસ્તુ આ સાચી છે, એટેન્શન તમે જે બાજુ નાખો એ બાજુ પરિણામ આવે, તમને અંદર સેટિસ્ફેક્શન થાય. આમાં તમને કઈ સેટિસ્ફેક્શન ન થાય, તમે બનાવ્યું નથી, તમને સેટિસ્ફેક્શન કેવી રીતે થશે? આનાથી હજી એક બીજી બુક એટેન્શન ની બનાવવી પડશે. હા ના, એટલે ઈ કોયડા તમારે રાખવાના, આ કોયડા તમારે ઉકેલવાના છે, આ કોઈને પૂછવાના નથી. એટલે કોયડાઓ પૂછવાના, કોયડાઓના જવાબ આ તમે આની હારે કરશો ને તો એની અંદરની જે ઇન્ક્વાયરી નું તત્વ છે ને એ મરી નહીં જાય. નકર બધી વસ્તુ માટે એના માટે જ બસ, બધી વસ્તુ કઈ યાદી નહીં રહે પછી. એટલે અત્યારના યુગમાં મને એમ છે કે
સંતો પણ સારા પ્રકારમાં હમણાંના સમયમાં સારા પ્રકારના સંતોનો જન્મ થશે અથવા થઈ ગયો હોય, એટલે કે જે એમાં શું થાય, જરૂર છે તમારા સ્વને જાણવાની. અત્યારે જે માણસને જે અને એમાં શું થાય, રિયલ જ્ઞાન છે એને દબાવી દીધું છે. રિયલ જ્ઞાન એટલે તમે સ્વને જાણો એ રિયલ જ્ઞાન છે. હવે તમે બીજા બધા ધર્મોને તમે જુઓ તો એની અંદર રિયલને જાણવા માટે કોઈ અને આપણું ઇન્ડિયન કલ્ચર કેવું છે કે ઇન્ડિયન કલ્ચર એવી ટાઈપનું છે કે જેના રગે રગમાં આધ્યાત્મ હોય ને એ ટાઈપનું છે. એટલે એણે આ દુનિયામાં ક્યારેય કોઈ ઉપર આક્રમણ નથી કર્યું, અને હંમેશા દબાઈ એટલે એની અંદર એ સેન્સિટિવિટી હતી કે કોઈને મરાય નહીં, કોઈને આમ ન થાય, એ પ્રકારની વસ્તુ હતી ઇન્ડિયાની અંદર. એટલે ઇન્ડિયાનું જે જ્ઞાન છે ને, દબાવી દેવામાં આવ્યું. એટલે સનાતન એટલે હું એક નાનકડો શબ્દ વાપરું છું, પણ એ એના માટે નહીં. તમારી અંદર જે ડિવાઇન તત્વ રહ્યું છે એ સનાતન છે. આ જ્ઞાન જ્યાં લગીને કોઈ નહીં આપે ને ત્યાં લગીને આ વિશ્વની સ્થિતિ આ રહેવાની છે. અને એના માટે અત્યારે જરૂરી છે આવા લોકો. અને ઓમ આ દુનિયા હાલતી હોય ને, એટલે આ ભલે શૈતાનિયતે હાલતી હોય, એની હારે સંતોના સંકલ્પો બહુ હાલતા હોય. એની સામે બહુ મોટા પ્રેમના, શાંતિના તરંગો જવા દેતા હોય. અને કાંઈ એમ શીખડાવું કે પેલા તમે જવાબ આપો, પછી આપણે આમાંથી જવાબ લેશું. એ ટાઈપી કરાય. આની જરૂરિયાત રહેશે, કારણ કે તમે જ્યાં જ્યાં જાશો ને ત્યાં એટલે તમારા વ્યવસાય માટે આની જરૂર પડશે. એમ કહીશ કે 2030 સુધીમાં લગભગ બધાની અંદર AI આવી જાય. અત્યારે 25% 80% તો આવી જ ગયું છે. હા હા, આ ગૂગલ દ્વારા તો આવી જ ગયું છે. મોબાઈલ છે એમાં ટોટલી હા એ જ છે. અત્યારે બટેટાના ભાવ શું હાલે છે, માનો કે અત્યારે તમે છેતરાવે નહીં. માનો કે આપણે રેકડી આગળ ઉભા છે ને ગૂગલ ને પૂછી છીએ કે રાજકોટની અંદર શું ભાવ છે બટેટાનો, એટલે છેતરી ન ગે. એમ ઘણું સરળ હા, એમ સરળ કરી છે. દાખલા તરીકે આખી એડ બનાવીને આપણે ગૂગલમાં રિવ્યુ મૂકવા, પછી એનું રિપ્લાય આપવો. દાખલા તરીકે કસ્ટમર કોઈ રિવ્યુ મૂક્યા મારા ઓલા, મારે એને રિપ્લાય આપવી પડે. ઓલું AI થઈ ગયું ને તો એ સીધું AI રિપ્લાય આપે. હા હા, AI રિપ્લાય. તો કસ્ટમર ને એમ થાય કે ના ના જવાબ વ્યવસ્થિત. હા 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 હા. અને ઓલું તો ઓલાય આપ્યું છે. હા હે, આપણો ટાઈમ જ ટાઈમ જ બચે. હા, કામ જ નહીં કરવાનું. એ રીતે બધા ઘણી સિસ્ટમ. હા એમ સરળ થઈ ગયું છે આમ. હા ના, એટલે જીવનની અંદર બે વસ્તુ હંમેશા બે સાથે જ ચાલે. પ્રોફિટ એન્ડ લોસ બે હોય. હા, બે ઘણી નોકરીઓ ગુમાવવી પડશે ને પાછી બીજી ઊભી થશે. એની થશે. જે લોકો અગર એટેન્શન નું તત્વ હશે ને, આમાં એટેન્શન તો જોશે ને, શું કરવું કેમ કરવું, એટેન્શન તો જોશે જ. દાખલા તરીકે જેને બધા એમ ડાયરેક્ટ પૂછે છે જેમિનીને કામ કરી દે, તો એનો જે જવાબ છે ને એની પાસે એટલો બધો ડેટા છે. હા, પરફેક્ટ જવાબ નહીં આપીએ. હા સાચી વાત. પણ એની પાસેથી પરફેક્ટ જવાબ કેવી રીતે લેવો એ એટેન્શન નું તત્વ. હા સાચી વાત. એ કઈ જીવન તત્વ નથી. દાખલા તરીકે આપણે બે વાત કરી છે, એમાં મને સેન્સ થઈ જાય છે કે તમને આ કહેવા માંગો છો. હવે એ એનામાં નથી. એનામાં એટલે માણસ આગળ જ્ઞાન કેટલું, આ શનિ નો કાળ છે. એટલે આ શનિ છે એ જ્ઞાન બધી જેટલો, હા તો હજી 40-50 વર્ષ મને એમ છે હજી. પછી ભગવાન એને ડાયટ ચાર્ટ બનાવી દીધો. હા, એક્સરસાઇઝ કહી દીધી કે આ એક્સરસાઇઝ કરવાની, આ પ્રાણાયામ કરવાના, એને અઠવાડિયાનું આ ભોજન લેવાનું, આ ટાઈમ આ કરવાનું, ગરમ પાણી સૂતી વખતે પીવાનું, સવારે જાગીને પીવાનું. બરાબર. જબરદસ્ત. તમને ઘેરની દવા આપવામાં આવી છે એને બધું કહી દીધું ને. અચ્છા, આનાથી યુફોરિયા રિલીઝ થશે. બરાબર. એને એમ કીધું આનાથી ગ્રોથ સારા હોર્મોન્સ, તમને હેપી હોર્મોન્સ ક્રિએટ થાય થશે. એટલે આપને એમ થાય કે કેટલું જેટલું ડોક્ટર કહે છે એ પેલા આપ ના કહી દે. કહી દે. સાચી વાત છે.
કાલે એક જણે લખ્યું હતું ભગવાન કે મને આત્મજ્ઞાન કેવી રીતે થઈ શકે એમ. એક મારા મિત્રે મને મોકલ્યું, એટલે એના જવાબ આપ્યો એ કે એની કોઈ ચોક્કસ પદ્ધતિ હોતી નથી, પણ ધ્યાન કરવાનું શરૂ કરો. ના એટલે પ્રેમથી જ પ્રગટ થાય છે, એટલે તો તમે બીજું તો શું કરીએ ગો. અડધી કલાક મજા આવી. ના એટલે આપણા ઉપર ન હોય તો એટલે મેં ચાલો જોઈ ના મેં આ પ્રયોગ જ કર્યો. આ ક્યાં લગીને જાય છે.